એટલે મારે આખો દિવસ સોળ કરવા મેરા ગુજર્યો રાખો રાખો આ છે બાણેજની મજા આ એક રસ્તો કનકાઈ તરફ જાય છે આ જે રસ્તો જાય છે તે બાણેજ તરફ જાય છે તો આપણે એ સાઈડ જવાનું રહેશે આપણે કઈ બીજું કોઈ કામ નથી કરવાનું હાથ કરવાનું છે આમ બોલો મુકેશભાઈ શું કહેવા પણ આપણને પકડે તો પેલા મુનાભાઈને ઉતારવાના એને માળાઓ પહેરી છે હા એટલે સાધુ જેવો સાધુ સંતોમાં ગણતરી થાય પછી એથી વધારે પરિસ્થિતિ ખરાબ થાય તો આપણે જયસુખભાઈને ઉતારવા એટલે કઈ પરિસ્થિતિમાં કે ભાઈ સાહેબ બહુ બોલતા હોય તો જયસુખભાઈ એને ઠારી દે કઈ રીતે બધી રીતે એમ હાથ પગ પગ ચંપી કે પછી સાહેબને ગમે એમ કરીને સમજાવી દે હા. અને એથી વધારે ખરાબ પરિસ્થિતિ થાય તો આપણે ગુજરાત હાઈકોર્ટ રમેશભાઈ બારૈયા આપણે પહોંચી ગયા છીએ બાણેજ મંદિર તરફ અને જઈએ દર્શન કરવા તો આપણે પહોંચી ગયા છીએ બાણેજ મંદિર અને અહીંયાથી ગાડી પાર્ક કરીને જઈએ આપણે મંદિર તરફ।
અને દર્શન કરીએ બાણગંગેશ્વર મહાદેવના. તો આ છે બાણગંગેશ્વર મહાદેવ મંદિર. અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે એકદમ ગીરના જંગલોમાં. ઓમ રીમ હનુમંતે નમો. તો આ તું બાણગંગેશ્વર મહાદેવ, અને અહીંયાથી આપણે કનકાઈ તરફ જશું આપણા સાથીદારો સાથે. આપણે નીકળી ગયા છીએ બાણેજ તરફથી અને આગળ આપણે જઈએ છીએ કનકાઈ તરફ કે જ્યાં કનકાઈ માતાનું મંદિર છે. તો ત્યાં આપણે વનભોજનનો પ્રોગ્રામ કરશું બધા સાથે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે પહોંચી ગયા છીએ કનકાઈ માતા મંદિર. તો સામે જે દેખાય છે એ છે કનકાઈ માતાજીનું મંદિર, અને અહીંયા બેઠક હોલ જેવું બનાવવામાં આવેલ છે, આરામગૃહ ટાઈપ. કે જ્યાં પબ્લિક બેસીને આરામ કરી શકે, તેમજ બાળકો માટે પ્લે હાઉસ જેવું બનાવવામાં આવેલ છે. તો અહીંયા આપણો બપોરનો વનભોજનનો પ્રોગ્રામ છે, અને અહીંયા આપણે રસોઈ બનાવશું
બધા મળીને અને ઘરનું વનભોજન કરશું. ત્યારબાદ અહીંયાથી વિદાય લઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો જોવા માટે. આપણે પહોંચી ગયા છીએ કનકાઈ માતા મંદિર અને અહીંયા આપણે ટ્રસ્ટની મંજૂરી લઈને વનભોજનનો પ્રોગ્રામ કરેલ છે અને આપણી તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણું અહીંયાનું વનભોજન બનાવવાની બધી સામગ્રી કટિંગ થઈ રહ્યું છે. ક્યાં ગયા ભીખાભાઈ જો તો મિત્રો સાથે મદદ કરાવે છે અને અહીંયા આપણા ભીખાભાઈ છે આપણા શેફ. સામે કનકાઈ માતાજીનું મંદિર છે અને એક્ઝેક્ટ એની સામે જ આપણે અહીંયા આપણો વનભોજનનો પ્રોગ્રામ ફિક્સ કરેલ છે અને ગમે ત્યારે આવો તો તમારે પરમિશન લઈ લેવી અને જે કાંઈ કરો તે અહીંયાના ટ્રસ્ટની મંજૂરી લઈને કરવું. આ અમારા રસોયા છે ભીખાભાઈ. હનુમાનજીની સાથે હનુમાનજીનું એક પ્રતિબિંબ. જય બજરંગબલી. અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. તો અહીંયા આપણી ટીમ તૈયારી કરી રહી છે અને આપણે પણ એમને હેલ્પ કરાવીએ એટલે એમનું ન થાય કે કાંઈ કાંઈ કરાવતા નથી યારે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આગળ પણ તમને ઘણું બધું રાહુલભાઈ હરિભાઈ જોવા મળશે. જે આદુની અને આ અમારા મેઇન કરતા હરતા જયસુખભાઈ. અહીંયા કદાચ દર્શન કરવા તમે આવો તો અહીંયા પ્રસાદની વ્યવસ્થા પણ છે, પણ આ તો એક કહેવાય કે અલગ મજા છે કે જાતે રસોઈ કરીને જમવું ને એક અલગ મજા છે વનભોજન. તો આપણું વનભોજન કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ એવી વસ્તુ છે કે જેના માટે તમારે મહેનત જ કરવી પડે. પૈસા ખર્ચ થતાં પણ આવી મજા ન આવે. લાગ
શાંત પડ્યા છે. ભોજન કરીને ઘડીક વિસામો લઈએ છીએ અહીંયા, ત્યારબાદ આગળ નીકળશું આપણે. આ જયસુખભાઈ ચુડાસમા છે, હમ. એ દાડાના રહેવાસી છે, કણકાઈ બારણે જ આવ્યા છે. એની માનતા એ હતી કે મારે પાણા મેકાવા છે. પગે પાણા મુકાવા. પગે પાણા મેકાવાના. પગે પાણા મેકવાની માનતા છે. ઠીક કાંઈ પૂરી થાય છે. પાણા મેકવાથી મન શાંત રહે છે એનું. અને મનોકામના એની બધી પૂરી થાય. એવું ખરું જયસુખભાઈ? હા. એમ? તો તમારે મૂક્યા જ કરવા બીજું હું. અને એના પરિવારને પણ સુખ શાંતિ રહે એવું એનું અને એના આત્માને સુખ શાંતિ મળે. એના પત્નીથી કાયર થઈ ગયા. છુટકારો મળે. હે સંન્યાસ લઈ લેવો? ત્રાસ લાગે તમારો કેનો? ત્રાસ તો અહીંયા વાંદરાનો રમલાનો. કેવો ત્રાસ છે જરાક જણાવશો? અરે ભાઈ ત્રાસની તો વાત કરીમાં ભાઈ. તો આપણે અહીંયા 2.5-3 કલાકનો આરામ લઈને હવે અહીંયાથી નીકળવાની તૈયારી કરીએ છીએ. અને અહીંયાથી આપણી જર્ની જુનાગઢ તરફ છે. તો રસ્તામાં ક્યાંક એવી સારી જગ્યા મળશે ત્યાં આપણે નાઇટ રોકાણ કરશું અને તેમજ ત્યારથી સવારે ફ્રેશ થઈને ત્યારબાદ આપણે જુનાગઢમાં જશું. જય ગિરનારે.